તાલુકા મથકથી 1 કિલોમીટર અંતરે આવેલા ભીમપુરા ગામે આવેલા હજરત માસૂમ બાલાપીર દરગાહ શરીફ પર હાજર શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં દર વર્ષની પરંપરા મુજબ ઉર્સ શરીફની સલાતો સલામ સાથે ભાવભેર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। દરગાહ શરીફને રંગબેરંગી ઝગમગ રોશનીથી ઝળહળ કરાતા સંધ્યાતાળે સમગ્ર વિસ્તારનું વાતાવરણ આહલાદક થઈ જવા પામ્યું હતું। હજરતની મજાર શરીફ પર પીરે તકરીર, શેરે અલી બાવા, સાદિક બાવા વગેરે સૈયદ સાદાત અને નાસિર મંસૂરી દ્વારા સલાતો સલામ સાથે દુઆઓથી સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ વિવિધ મીઠાઈનો પ્રસાદ એકબીજાને વિતરણ કરીને પોતાની મનતાઓ પૂરી કરી હતી। દરગાહ કમિટીના બશીર પટેલ, ઈશુફ દિવાન, સઈદ મિલન, યોગેશ પટેલ, શૈલેષભાઈ સોલંકી વગેરેએ દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર સંદલ શરીફની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું। 20 રબીઉલ અવ્વલ એટલે કે આમોદ સ્થિત ભીમપુરા નજીક હજરત બાલાપીર સરકાર રહેમતુલ્લાહી તાલા અલૈહિના આસ્થાનાનો દિવસ। આજે એમનો ઉર્સ મુબારક હર્ષોલ્લાસ સાથે સંદલની પેશગી કરી તમામ અકીદતમંદો, એમના ચાહવાવાળાઓ, દરેક કોમ, દરેક કોમ્યુનિટીના લોકો આવી અને એમની આસ્થાના પર સંદલ શરીફ પેશ કર્યું અને આજે એમના ઉર્સ નિમિત્તે દરેક કોમના લોકો અહીંયા એકત્રિત થયા અને આજે અહીંયા ગંગાજમની જે તહેજીબ છે એના દર્શન થયા, જોવા મળ્યા અહીંયા અને દરેક કોમના લોકોએ અહીંયા આવીને આ કામમાં ફૈઝ હાસિલ કર્યો, ભાગ લીધો અને દરેકને સરકારના બાલાપીર સરકારના ફૈઝ અને બરકતથી માલામાલ થાય એવી અહીંયા દુઆઓ થઈ। તમામ આલમે ઇસ્લામ માટે અને આપણા ભારત દેશ માટે દુઆઓ કરવામાં આવી અને આપણા દેશને અલ્લાહ અમન ચમન ચેન સુકૂનમાં રહે। અસ્સલામુ અલૈકુમ।